નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. ગુજરાત પંચાયત ભરતી બોર્ડ દ્વારા 5665 જગ્યાઓ માટે બમ્પર ભરતી જે છે એ કરવામાં આવનાર છે. આ ભરતી આવનારી છે એ આપણને સૌને ખબર છે, પરંતુ આ ભરતીની જાહેરાત જે છે એ ક્યારે કરવામાં આવશે એ આપણને ખબર નથી. તો આજના આ વિડીયોની અંદર આપણે જોઈશું કે ગુજરાત પંચાયત ભરતી બોર્ડ દ્વારા 5665 જગ્યાઓ માટે જુનિયર ક્લાર્ક, ફિમેલ હેલ્થ વર્કર, મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર, પછી મુખ્ય સેવિકા, તલાટી કમ મંત્રી, ગ્રામ સેવક વગેરે જેવી પોસ્ટ માટે ભરતીની જાહેરાત કરવામાં આવનાર છે. એ ભરતીની જાહેરાત જે છે એ ક્યારે આવશે, એની પરીક્ષા જે છે એ ક્યારે લેવામાં આવશે અને એનું પરિણામ જે છે એ ક્યારે જાહેર કરવામાં આવશે. મિત્રો, એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલ દ્વારા તમને સરકારી નોકરીની તમામ માહિતી સૌપ્રથમ અને સચોટ રીતે પૂરી પાડવામાં આવે છે. ભવિષ્યમાં પણ આવી તમામ માહિતી મેળવવા માટે ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરી લેજો. તો હવે શરૂ કરીએ આજનો વિડીયો. તો તમે જોઈ શકો છો, પંચાયત ભરતી બોર્ડ દ્વારા 5665 જગ્યાઓ માટે નવી સરકારી નોકરીની ભરતી જે છે એ કરવામાં આવનાર છે. અને સૌથી મેઇન પ્રશ્ન છે કે આ ભરતીની જાહેરાત ક્યારે કરવામાં આવશે, જેની અંદર જુનિયર ક્લાર્કની 2350 જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે, ફિમેલ હેલ્થ વર્કરની 1400 જગ્યાઓ માટે ભરતી કરવામાં આવશે, તલાટી કમ મંત્રીની 650 જગ્યાઓ માટે ભરતી કરવામાં આવશે અને ગ્રામ સેવકની 500 જગ્યાઓ જે છે એ ભરવામાં આવનાર છે. વિગતવાર પોસ્ટ જે છે હું તમને એકવાર અહીંયા બતાવી દઉં છું, તમે જોઈ લો. જે પત્રક 2 આપેલું છે એ પ્રમાણે તમે જોઈ શકો છો કયા જિલ્લાની અંદર કેટલી જગ્યાઓ માટે જે છે એ ભરતી કરવામાં આવશે, એ તમામ ઇન્ફોર્મેશન જે છે એ આપવામાં આવેલી છે. તમે જોઈ શકો છો, જુનિયર ક્લાર્ક, એડમિનિસ્ટ્રેશન એન્ડ અકાઉન્ટન્ટની જે છે એ ભરતી કરવામાં આવશે, ફિમેલ હેલ્થ વર્કર, મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર, લેબોરેટરી ટેકનિશિયન, જુનિયર ફાર્માસિસ્ટ, ગ્રામ પંચાયત મંત્રી એટલે કે તલાટી કમ મંત્રી, ડેપ્યુટી ચીટનીસ, ગ્રામ સેવક, લાઈવ સ્ટોક ઇન્સ્પેક્ટર, સ્ટેટિસ્ટિકલ આસિસ્ટન્ટ અને મુખ્ય સેવિકાની જે છે એ ભરતી કરવામાં આવનાર છે. દરેક જિલ્લા સામે કેટલી જગ્યાઓની જે છે એ ભરતી કરવામાં આવનાર છે એ તમામ ઇન્ફોર્મેશન જે છે એ આ કોષ્ટકની અંદર આપેલી છે. તમારે આ કોષ્ટક મેળવવું હોય તો એ જે છે એનો ફોટો ટેલિગ્રામ ચેનલની અંદર મેં ઓલરેડી મૂકી દીધેલો છે. તમે ત્યાં જઈ અને આખી કેટલી જગ્યાઓ માટે ભરતી આવી શકે છે એ જોઈ શકો છો. ઇન શોર્ટ, અહીંયા જે ટોટલ ભરતી આવવાની છે હું તમને કહી દઉં છું. જુનિયર ક્લાર્કની તમે જોઈ શકો છો, કુલ જે છે એ 2350 જગ્યાઓ પર ગુજરાત પંચાયત ભરતી બોર્ડ દ્વારા જે છે એ ભરતી કરવામાં આવનાર છે. એના પછી તમે જોઈ શકો છો ફિમેલ હેલ્થ વર્કર, તો ફિમેલ હેલ્થ વર્કરની કુલ 1400 જગ્યાઓ પર જે છે એ ભરતી કરવામાં આવનાર છે. એના પછી મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર, એની તમે જોઈ શકો છો કુલ 234 જગ્યાઓ પર જે છે એ ભરતી કરવામાં આવનાર છે. પછી લેબોરેટરી ટેકનિશિયન એટલે કે લેબ ટેકનિશિયનની તમે જોઈ શકો છો કુલ 108 જગ્યાઓ પર ભરતી કરવામાં આવનાર છે. પછી જુનિયર ફાર્માસિસ્ટની 104 જગ્યાઓ. પછી મેઇન ગ્રામ પંચાયત મંત્રી એટલે કે તલાટી કમ મંત્રીની તમે જોઈ શકો છો 650 જગ્યાઓ પર ભરતી કરવામાં આવનાર છે. એના પછી ડેપ્યુટી ચીટનીસ, એની તમે જોઈ શકો છો કુલ જે છે એ 120 જગ્યાઓ છે. અને જે ગ્રામ સેવક, જેની ઘણા બધા ઉમેદવારો લાંબા સમયથી આ ભરતીની રાહ જોઈ રહ્યા છે, તો ગ્રામ સેવકની પણ 500 જગ્યાઓ પર ભરતી ગુજરાત પંચાયત ભરતી બોર્ડ દ્વારા જે છે એ કરવામાં આવનાર છે. એના પછી લાઈવ સ્ટોક ઇન્સ્પેક્ટર, એની કેટલી જગ્યાઓ છે? 56 જગ્યાઓ છે. એના પછી સ્ટેટિસ્ટિકલ આસિસ્ટન્ટ એટલે કે આંકડા મદદનીશ, તો એની જે છે એ 53 જગ્યાઓ. અને મુખ્ય સેવિકાની જે છે એ 90 જગ્યાઓ પર જે છે એ ભરતી કરવામાં આવનાર છે. તો આમ આ બધી જગ્યાઓ મળી કુલ 5665 જગ્યાઓ પર ભરતી ગુજરાત પંચાયત ભરતી બોર્ડ દ્વારા જે છે એ કરવામાં આવનાર છે. તો આ તમામ માહિતી આપણે મેળવી લીધી છે કેટલી જગ્યાઓ માટે જે છે એ ભરતી કરવામાં આવશે. હવે જે મેઇન પ્રશ્ન કે આ ભરતીની જાહેરાત કરવામાં ક્યારે આવશે, એનો જવાબ મેળવવા માટે તમે જે છે આ વિડીયો જોઈ રહ્યા છો, તો એને પણ આપણે એક પછી એક જવાબ મેળવી લઈએ. તો તમે જોઈ શકો છો, વર્ષ 2025-26માં પ્રસિદ્ધ થનાર જાહેરાત તેમજ પરીક્ષા પરિણામની સંભવિત તારીખ. તો અધિક મદદનીશ ઇજનેર, એની જે ભરતીની જાહેરાત છે એ સપ્ટેમ્બર 2025ની અંદર કરવામાં આવશે. જાન્યુઆરી 2026ની અંદર એની પરીક્ષા લેવામાં આવશે અને ફેબ્રુઆરી 2026ની અંદર એનું પરિણામ જે છે એ જાહેર કરવામાં આવશે. જે જુનિયર ક્લાર્ક વહીવટી અને હિસાબ છે, એની જાહેરાત જે છે એ નવેમ્બર 2025ની અંદર કરવામાં આવશે. તો તમે ઉપર જોયું, જુનિયર ક્લાર્કની કેટલી જગ્યાઓ છે? 2350 જગ્યાઓ જુનિયર ક્લાર્કની જે છે એ ભરતીની જાહેરાત 2350 જગ્યાઓ છે જુનિયર ક્લાર્કની. અને એ ભરતીની જાહેરાત તમે જોઈ શકો છો નીચે લખ્યું છે પ્રમાણે નવેમ્બર 2025ની અંદર કરવામાં આવશે, મે 2026ની અંદર એની પરીક્ષા લેવામાં આવશે અને જૂન 2026ની અંદર એનું પરિણામ જે છે એ જાહેર કરવામાં આવશે. ફિમેલ હેલ્થ વર્કર, એની કેટલી જગ્યાઓ છે? 1400 જગ્યાઓ. તો જે ફિમેલ હેલ્થ વર્કરની જે 1400 જગ્યાઓ છે એની જાહેરાત ડિસેમ્બર 2025ની અંદર કરવામાં આવશે, મે જૂન 2026ની અંદર એની પરીક્ષા લેવામાં આવશે અને જુલાઈ 2026ની અંદર એનું પરિણામ જે છે એ જાહેર કરવામાં આવશે. પછી મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર, એની 108 જગ્યાઓ છે. તો મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર પુરુષ માટે જે છે એની જાહેરાત ડિસેમ્બર 2025ની અંદર કરવામાં આવશે, મે જૂન 2026ની અંદર એ જે છે એની પરીક્ષા લેવામાં આવશે
અને જુલાઈ 2026ની અંદર એનું પરિણામ જે છે એ જાહેર કરવામાં આવશે. એના પછી આપણે જોયું હતું લેબોરેટરી ટેકનિશિયનની 108 જગ્યાઓ છે, તો એની જાહેરાત ડિસેમ્બર 2025ની અંદર કરવામાં આવશે. જૂન જુલાઈ 2026ની અંદર જે છે એ એની પરીક્ષા લેવામાં આવશે અને જુલાઈ ઓગસ્ટ 2026ની અંદર એનું પરિણામ જે છે એ જાહેર કરવામાં આવશે. એના પછી જુનિયર ફાર્માસિસ્ટ, તો એની કેટલી જગ્યાઓ હતી એ પણ હું તમને કહી દઉં છું. જુનિયર ફાર્માસિસ્ટની કુલ 104 જગ્યાઓ પર જે છે એ ભરતી થનાર છે અને એની અંદર તમે જોઈ શકો છો ડિસેમ્બર 2025ની અંદર જે છે એ ભરતીની જાહેરાત કરવામાં આવશે. જૂન જુલાઈ 2026ની અંદર જે છે એની પરીક્ષા લેવામાં આવશે અને જુલાઈ ઓગસ્ટ 2026ની અંદર એનું પરિણામ જે છે એ જાહેર કરવામાં આવશે. પછી ગ્રામ પંચાયત સેક્રેટરી એટલે કે તલાટી કમ મંત્રીની કુલ જે છે એ 650 જગ્યાઓ પર ભરતી થનાર છે. જાન્યુઆરી 2026ની અંદર આ ભરતીની જાહેરાત કરવામાં આવશે. એટલે કે ભરતીની જાહેરાત કરવામાં આવશે એટલે કે આ ભરતી માટે ઓનલાઈન ફોર્મ ભરવાનું શરૂ થશે. જુલાઈ 2026ની અંદર એના માટેની જે છે એ પરીક્ષા લેવામાં આવશે અને ઓગસ્ટ સપ્ટેમ્બર 2026ની અંદર આ ભરતીનું પરિણામ જે છે એ જાહેર કરવામાં આવશે. પછી ગ્રામ સેવકની જે છે એ આપણે ઉપર જોઈએ છે એ પ્રમાણે ગ્રામ સેવકની જે છે એ 500 જગ્યાઓ પર ભરતી થનાર છે. જાન્યુઆરી 2026ની અંદર ગ્રામ સેવક ભરતી માટે જે છે એ ઓનલાઈન ફોર્મ ભરાશે અને ભરતીની જે છે એ જાહેરાત કરવામાં આવશે. જુલાઈ 2026ની અંદર એ ભરતી માટેની પરીક્ષા લેવામાં આવશે અને ઓગસ્ટ સપ્ટેમ્બર 2026ની અંદર આ ભરતીનું જે છે એ પરિણામ જાહેર કરવામાં આવશે. એના પછી આપણે ઉપર જોયું નાયબ ચીટનીસ, એની જે છે એ ભરતીની જાહેરાત જાન્યુઆરી 2026ની અંદર થશે. જુલાઈ 2026ની અંદર એની જે છે એ પરીક્ષા લેવામાં આવશે અને ઓગસ્ટ સપ્ટેમ્બર 2026ની અંદર એ ભરતીનું પરિણામ જે છે એ જાહેર કરવામાં આવશે. પછી મુખ્ય સેવિકાની આપણે જોયું અંદાજિત કેટલી જગ્યાઓ હતી, 90 જેટલી જગ્યાઓ હતી. તો મુખ્ય સેવિકાની જે 90 જેટલી જગ્યાઓ છે એના માટેની ફેબ્રુઆરી 2026ની અંદર ભરતીની જાહેરાત કરવામાં આવશે. સપ્ટેમ્બર 2026ની અંદર આ ભરતીની પરીક્ષા લેવામાં આવશે અને ઓક્ટોબર નવેમ્બર 2026ની અંદર આ ભરતીનું પરિણામ જે છે એ જાહેર કરી દેવામાં આવશે. પછી પશુધન નિરીક્ષક ફેબ્રુઆરી 2026ની અંદર જે છે એ ભરતીની જાહેરાત કરવામાં આવશે. સપ્ટેમ્બર 2026ની અંદર આ ભરતીની જે છે એ પરીક્ષા લેવામાં આવશે અને ઓક્ટોબર નવેમ્બર 2026ની અંદર આ ભરતીની જે છે એ ફાઇનલ પરિણામ જાહેર કરી દેવામાં આવશે. અને પછી આંકડા મદદનીશ ફેબ્રુઆરી 2026ની અંદર આ ભરતીની જાહેરાત કરવામાં આવશે. સપ્ટેમ્બર ઓક્ટોબર 2026ની અંદર આ ભરતી માટેની જે છે એ પરીક્ષા લેવામાં આવશે અને ઓક્ટોબર નવેમ્બર 2026ની અંદર આ ભરતીની જે છે એ ફાઇનલ પરિણામ જાહેર કરી દેવામાં આવશે. તો આમ તમે એ જોઈ શકો છો પંચાયત ભરતી બોર્ડ દ્વારા જે છે એ 5665 જગ્યાઓ પર બમ્પર ભરતીની જાહેરાત થવાની છે. એ તમામ ભરતીની જાહેરાત ક્યારે થશે, એટલે કે જાહેરાત પ્રસિદ્ધ થશે એટલે કે ઓનલાઈન ફોર્મ ક્યારથી ભરવાના શરૂ થશે, એ પરીક્ષા ક્યારે લેવાશે અને પરિણામની જે છે એ એટલે કે આનું ફાઇનલ પરિણામ ક્યારે જાહેર કરવામાં આવશે, એ તમામ માહિતી જે છે એ આપણે જોઈ લીધી છે. હવે કેટલીક અગત્યની સૂચનાઓ આપવામાં આવી છે એ તમે જોઈ શકો છો. જાહેરાત પ્રસિદ્ધ થવાનું માસ કેલેન્ડરમાં દર્શાવેલ જે છે એ સંભવિત માસ છે. કોઈપણ કારણોસર પરીક્ષાની કે જાહેરાત આપવાની તારીખની અંદર ફેરફાર થઈ શકે છે. તો આ જે છે એ અંદાજિત પરીક્ષાની તારીખનો મહિનો અને જાહેરાત જાહેર થવાનો જે છે એ સમય આપી દીધેલો છે. આની અંદર થોડો ઘણો ફેરફાર જે છે એ થઈ શકે છે. પછી કુલ કેટલી જગ્યાઓ જે છે એ પ્રસિદ્ધ થશે એ પણ જે છે એ અંદાજિત છે. આની અંદર થોડો ઘણો વધારો જે છે એ થઈ શકે છે. વધુને વધુ 15 થી 20 જગ્યાઓ જે છે એ આગી પાછી થઈ શકે છે. 15 થી 20 જગ્યાઓ ઓછી હોય કે 15 થી 20 જગ્યા વધારે હોય એનાથી વધારે જે છે એ ફેરફાર થશે નહીં. અને આખરી પસંદગી અંગેના ધોરણો અને અન્ય બાબતોની ભરતી વિશેની વિગતવાર જાહેરાત પ્રસિદ્ધ થશે તેની અંદર દર્શાવવામાં આવશે. એટલે કે જુનિયર ક્લાર્ક માટે લાયકાત શું હશે, વય મર્યાદા શું હોવી જોઈએ, શૈક્ષણિક લાયકાત તમારી શું હોવી જોઈએ, એ તમામ ઇન્ફોર્મેશન જ્યારે ઓફિશિયલ નોટિફિકેશન જાહેર કરવામાં આવશે એની અંદર દર્શાવેલું હશે. તો મિત્રો આ હતો આજનો વિડીયો, જેની અંદર આપણે ગુજરાત પંચાયત ભરતી બોર્ડ દ્વારા જે છે એ 5665 જગ્યાઓ પર બમ્પર ભરતીની જાહેરાત આવનાર છે. એ ભરતીની જાહેરાત ક્યારે આવશે, પરીક્ષા ક્યારે લેવાશે, એના રિઝલ્ટ ક્યારે આવશે અને કેટલી જગ્યાઓ માટે ભરતી કરવામાં આવશે એની સંપૂર્ણ માહિતી જે છે એ મેળવી છે. આશા રાખું છું આજનો આ વિડીયો જે છે એ તમને ચોક્કસથી ઉપયોગી થશે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.